પ્રાથમિક સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં ફરી એમટીએસ અકસ્માત સર્જ્યો છે। એમટીએસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો દાવો કર્યો। વાડજ પાસે પેસેન્જરથી ભરેલી બસનો અકસ્માત સર્જાયો છે। બસમાં સવાર 35 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા। ટ્રાફિક સિગ્નલના પોલ સાથે બસ અથડાઈ હતી। ડ્રાઈવરને લોકોએ મેથી પાક પણ ચખાડ્યો। શહેરમાં બેફામ બનેલી એમટીએસ આ બસ અને તેનો એમટીએસ ડ્રાઈવર કે જે બેફામ રીતે એમટીએસ બસ હંકારી રહ્યા હતા। નશાની હાલતમાં ડ્રાઈવર એમટીએસ બસ ચલાવી રહ્યો હતો। એમટીએસ બસ ડ્રાઈવર ચાલુ ડ્યુટીમાં દારૂમાં નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। જ્યારે 130-4 નંબરની બસનો ડ્રાઈવર જે હતો તે નશાની હાલતમાં હતો। મનમોહન પાર્કથી વાડજ આ બસ જતી હતી। બસની અંદર અંદાજિત 35 જેટલા મુસાફરો સવાર હતા। તો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ડ્રાઈવરને લોકોએ મેથી પાક પણ ચખાડ્યો। એમટીએસ બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવે છે। અમદાવાદમાં ફરી એક વખત એમટીએસ બસે અકસ્માત સર્જ્યો। ટ્રાફિક સિગ્નલના પોલ સાથે બસ અથડાવી હતી। સંવાદદાતા પ્રણવ વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે। જી પ્રણવ, ડ્રાઈવર નશાની હાલતમાં હોય તેવી માહિતી પણ સામે આવે છે। શું છે સમગ્ર ઘટના? ચોક્કસ પ્રથાએ માની શકાય કે અમદાવાદ મહાનગરપાલિકાનું એએમટીએસ સંચાલન જે છે તે ઘણું બધું નબળું પડી રહ્યું છે તે લાગી રહ્યું છે। કારણ કે આની પહેલા પણ ભૂતકાળમાં આવી ઘટનાઓ સામે આવી હતી કે ડ્રાઈવર અને કંડક્ટર છે દારૂની હાલતમાં જોવા મળ્યા હતા। ત્યારબાદ અનેક ફરિયાદો થઈ હતી। ચેરમેને ખુદ તેની તાકીદે સૂચનાઓ આપી હતી કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં નહીં બને। તેમ છતાં પણ આજે ઘટના સામે આવી છે। વાડજ સર્કલ પાસે જે ડ્રાઈવર છે તે દારૂની હાલતમાં હતો। એ સમયે જે પ્રવાસીઓ છે તેની અંદર તેઓને ખ્યાલ આવતા તે પ્રવાસીઓએ તે ડ્રાઈવરને પકડી પાડ્યો હતો। ત્યારબાદ તે ડ્રાઈવર પણ દાદાગીરી કરી રહ્યો હતો તે પ્રકારની પણ આ વિડીયોમાં માહિતી બહાર આવી છે। અને સાથે જ 35 થી વધુ મુસાફરો તેની અંદર પ્રવાસ કરી રહ્યા હતા। એટલે 35 લોકોના જીવના જોખમ સાથે એએમટીએસ બસ તે રસ્તાઓ પર ચાલી રહી હતી અને જે રાહદારીઓ છે તે પણ તેના જીવનું જોખમ સાથે રસ્તાઓ પર ફરી રહ્યા હોય તે પ્રકારના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને એએમટીએસ ભૂતકાળમાં પણ અનેક અકસ્માતો કરી ચૂકી છે। જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો છે તેની અહીં દાદાગીરી ચાલતી હોય તે પ્રકારના ઘટનાઓ પણ ભૂતકાળમાં બની છે। ત્યારે ફરી એક આ ઘટના છે જે ચોંકાવનારી છે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।